Hello friends, in today's lecture we will discuss about what is scavenging. Scavenging શું છે એના વિશે આજે આપણે ડિસ્કસ કરવાની છે. તો આપણે સૌથી પહેલાં what is scavenging એ જોવાનું છે. આ તમારો ક્વેશ્ચન નંબર જે છે 1 છે. જીટીની એક્ઝામમાં 3 માર્ક્સમાં સ્કેવેન્જિંગનો ક્વેશ્ચન જે છે એ પૂછાય છે. ઓકે, તો સ્કેવેન્જિંગ એ શું છે? તો સ્કેવેન્જિંગ એ ટુ સ્ટ્રોક એન્જિનમાંથી ફ્લુ ગેસીસ જે છે એ એક્ઝોસ્ટ કરવાની એક પ્રોસેસ છે, બરાબર છે, જેને આપણે કહીએ છીએ સ્કેવેન્જિંગ. ઓકે, હવે તમને એવું થાય કે સાહેબ ટુ સ્ટ્રોક એન્જિનમાં સ્કેવેન્જિંગ શા માટે જરૂરી છે, ફોર સ્ટ્રોક એન્જિનમાં શા માટે નહીં? તો આપણે ફોર સ્ટ્રોક એન્જિનની વાત કરતા હોઈએ તો ફોર સ્ટ્રોક એન્જિનમાં આપણે વાત કરતા હોઈએ તો અહીંયા એક ઇનલેટ પોર્ટ છે, ઇનલેટ વાલ્વ છે, એક્ઝોસ્ટ વાલ્વ છે અને અહીંયા વચ્ચે હશે સ્પાર્ક પ્લગ. ઓકે, હવે પહેલાં જ્યારે સક્શન વાલ્વ ઓપન થાય છે એ વખતે પિસ્ટન જે છે ટોપમાંથી બોટમમાં જાય છે, એર અને પેટ્રોલનું જે મિક્સર છે અહીં થાય છે. ઓકે, જો પેટ્રોલ એન્જિનની વાત કરતા હોઈએ તો હવે જ્યારે આ એક્ઝોસ્ટ વાલ્વ જે છે મીન્સ કે લાસ્ટ સ્ટ્રોક જે છે એ એક્ઝોસ્ટ સ્ટ્રોક છે અને એની અંદર શું થાય છે તો આ એક્ઝોસ્ટ વાલ્વ જે છે એ ઓપન થાય છે, પિસ્ટન જે છે એ બોટમમાંથી ટોપમાં આવે છે અને એ દરમિયાન અહીંયા જે ગેસીસ જે છે એ એક્ઝોસ્ટ વાલ્વ ઓપન થવાથી અહીંયાથી બહાર નીકળી જશે. ઓકે, તો ફોર સ્ટ્રોક એન્જિનની અંદર સ્કેવેન્જિંગ છે એ બહુ સિરિયસ ઇસ્યુ છે નહીં. તો તમને એવો ક્વેશ્ચન થાય કે સાહેબ ટુ સ્ટ્રોક એન્જિનમાં શા માટે જરૂરી છે? તો આપણે વાત કરીએ અહીંયા તો ટુ સ્ટ્રોક એન્જિન છે એની અંદર શું હોય છે? તો ટુ સ્ટ્રોક એન્જિનમાં તમને ખબર છે કે અહીં આગળ આપણે વાત કરીએ તો અહીંયા એક્ઝોસ્ટ પોર્ટ હશે, એ રીતે અહીંયા ઇનલેટ પોર્ટ છે, બરાબર છે, અને અહીં આગળ વચ્ચે અહીંયા ટ્રાન્સફર પોર્ટ હશે આ પ્રમાણે. બરાબર છે, અહીંયા પિસ્ટન હશે આ પ્રમાણે. હવે જો અહીં આગળ આની અંદર શું થાય છે તો આની અંદર જે છે એ અહીંયા ઇનલેટ પોર્ટની અંદરથી એર અને પેટ્રોલનું મિક્સર ઇન થાય છે, એ અહીંયા ક્રેન્કેસમાં આવે છે, ક્રેન્કેસમાંથી પછી ટ્રાન્સફર પોર્ટની મદદથી એ જે મિક્સર છે એ અહીંયા સિલિન્ડરની અપર જે પોર્શન છે ત્યાં આવે છે. હવે જો એ દરમિયાન જો અહીંયાથી એક્ઝોસ્ટ ગેસીસ જે છે એ બહાર ના નીકળ્યા હોય તો શું થશે? તો એ આ ફ્રેશ ચાર્જ જોડે મિક્સ થઈ જશે અને ફ્રેશ ચાર્જ જોડે મિક્સ થવાને કારણે તમને જે એન્જિનનો પાવર આઉટપુટ મળે છે એ ઓછો મળશે, પ્લસ જે એર અને ફ્યુઅલનો જે ચાર્જ જે એકચ્યુઅલમાં અહીંયા એનું વોલ્યુમ જેટલું છે એટલું વોલ્યુમ તમને મળશે નહીં. કેમ કે ઓલરેડી અંદર ફ્લુ ગેસીસના લીધે અમુક વોલ્યુમ જે છે એ કન્ઝર્વ થઈ ગયું છે. ઓકે, તો એવા કેસમાં શું થાય છે તો તમારે અહીંયા ટુ સ્ટ્રોક એન્જિનની અંદર એક્ઝોસ્ટ સ્ટ્રોક જેટલો હોવો જોઈએ, ફ્લુ ગેસીસને બહાર કાઢવા માટે જેટલો એક્ઝોસ્ટ સ્ટ્રોક હોવો જોઈએ એટલો એક્ઝોસ્ટ ગેસ રહેતો છે, એટલો એક્ઝોસ્ટ સ્ટ્રોક જે છે એ તમને મળતો છે નહીં. તો એવા કેસમાં શું થાય છે તો અહીંયા રેસિડ્યુઅલ જે ગેસીસ છે ફ્લુ ગેસીસ એ રહી જાય છે. તો એ ફ્લુ ગેસીસ જે છે એને બહાર કાઢવા માટેની જે પ્રોસેસ છે એને જ આપણે કહીએ છીએ સ્કેવેન્જિંગ. ઓકે, હવે એક સિમ્પલ વેમાં આપણે આ પિસ્ટનની ઉપર એક આવો શેપ બનાવીએ છીએ. આ શેપ બનાવવાના કારણે શું થશે તો અહીંયા આ જો જ્યારે પિસ્ટન અહીંયાથી ઉપર જતો હશે તો એ દરમિયાન આ પ્રમાણે પિસ્ટન રહેશે, બરાબર છે. તો વધારે ટાઈમ સુધી આ એક્ઝોસ્ટ પોર્ટ જે છે એ ઓપન કન્ડિશનમાં રહેશે અને જે ફ્લુ ગેસીસ જે છે એ બહાર નીકળી જશે, બરાબર છે. તો એક તમે આ ક્રાઉન શેપના કારણે ક્રાઉન શેપથી શું થશે તો ક્રાઉન શેપથી આ જે ફ્લુ ગેસીસ છે એને બહાર કાઢવામાં થોડીક મદદ થશે. તો સ્કેવેન્જિંગ માટે એક આ ક્રાઉન શેપનો યુઝ થાય છે. સેકન્ડ, હવે આપણે સ્કેવેન્જિંગના જો પ્રકારો વિશે ડિસ્કસ કરીએ તો સ્કેવેન્જિંગના પ્રકારો જે છે એ 3 છે. કયા કયા પ્રકારો છે એના વિશે ડિસ્કસ કરીએ. તમારે સેકન્ડ ક્વેશ્ચન જે છે ટાઈપ્સ ઓફ સ્કેવેન્જિંગ એ પણ તમારે લખવાનો છે. ઓકે, તો ટાઈપ્સ ઓફ સ્કેવેન્જિંગ વિશે તમારે લખવાનું છે. તો ટાઈપ્સ ઓફ સ્કેવેન્જિંગ કયા કયા છે એ આપણે જોઈ લઈએ. હવે ટાઈપ્સ ઓફ સ્કેવેન્જિંગ એમાં ફર્સ્ટ વન છે ક્રોસ ફ્લો સ્કેવેન્જિંગ. હવે આ ક્રોસ ફ્લો સ્કેવેન્જિંગ કેમ કહીએ છીએ આપણે? તો આની અંદર તમે અહીંયા આ ઇનલેટ પોર્ટ છે અને અહીંયા શું હશે એક્ઝોસ્ટ પોર્ટ હશે. ઓકે, તો અહીંયા ઇનલેટ પોર્ટ અહીંયા પિસ્ટન હશે
તો અહીંયા ઇનલેટ પોર્ટ અને એક્ઝોસ્ટ પોર્ટ જે છે એ બંને એકબીજાની ઓપોઝિટ સાઈડ છે, એકબીજાની ઓપોઝિટ સાઈડ છે. એટલે શું થશે, તો અહીંયા જે ગેસીસ રહી ગયા હશે, બરાબર, અહીંયાથી જેવો નવો ચાર્જ ઇન થશે, બરાબર, એ શું કરશે, તો આ જે ગેસીસ અહીંયા રહી ગયા છે, બરાબર, એને પાછળથી ધક્કો મારશે અને જેના લીધે આ જે ગેસીસ છે એ અહીંયા એક્ઝોસ્ટ પોર્ટમાંથી બહાર નીકળશે. ઓકે, તો એક્ઝોસ્ટ પોર્ટ અને અહીંયા ઇનલેટ પોર્ટ અને એક્ઝોસ્ટ પોર્ટ બંને એકબીજાની ઓપોઝિટ સાઈડ હોય તો એને આપણે કહીએ છીએ ક્રોસ ફ્લો સ્કેવેન્જિંગ. એવા સ્કેવેન્જિંગને આપણે કયું કહીએ છીએ? ક્રોસ ફ્લો સ્કેવેન્જિંગ. ઓકે, હવે સેકન્ડ વન છે, સેકન્ડ વન આપણે જોઈએ તો સેકન્ડ વન છે યુનિફ્લો સ્કેવેન્જિંગ. હવે આપણે યુનિફ્લો સ્કેવેન્જિંગની વાત કરતા હોય તો એની અંદર શું હશે, તો અહીંયા આ પ્રમાણે એની અંદર બે ઇનલેટ પોર્ટ હશે, આ જે છે પિસ્ટન છે અને આ પ્રમાણે એન્જિન હશે, બરાબર છે. તો અહીંયા આ પણ ઇનલેટ પોર્ટ છે, અહીંયા આ પણ ઇનલેટ પોર્ટ છે અને અહીંયા સેન્ટરમાં શું હશે, એક્ઝોસ્ટ પોર્ટ હશે. ઓકે, તો આને યુનિફ્લો કેમ કહીએ છીએ? કેમ કે અહીંયા બંને સાઈડથી શું થાય છે, ઇનલેટ છે, એટલે અહીંયાથી પણ એર અને ફ્યુઅલનું મિક્સર એન્ટર થશે, અહીંયાથી પણ એર અને ફ્યુઅલનું મિક્સર એન્ટર થશે અને જે અહીંયા રેસિડ્યુઅલ ગેસીસ રહી ગયા છે, મીન્સ કે જે અહીંયા એક્ઝોસ્ટ ગેસીસ રહી ગયા છે એ ગેસીસ અહીંયા એક્ઝોસ્ટ પોર્ટ જે છે ઉપર ત્યાંથી બહાર નીકળશે. આ બંને સાઈડથી જે નવો ચાર્જ એન્ટર થાય છે, ચાર્જ મીન્સ કે શું, તો એર અને ફ્યુઅલનું જે મિક્સર છે એને આપણે ચાર્જ કહીએ છીએ. તો જે નવો ચાર્જ એન્ટર થાય છે એ શું કરશે, તો આ જે અહીંયા જે ગેસીસ છે એને શું કરશે, ધક્કો મારશે, જેથી આ એક્ઝોસ્ટ જે વાલ્વ પોર્ટ છે એની મદદથી જે આ ગેસીસ છે બહાર નીકળશે. તો બે પ્રકાર થઈ ગયા. ફર્સ્ટ વન છે ક્રોસ ફ્લો અને સેકન્ડ વન છે યુનિફ્લો. ઓકે, હવે થર્ડ વન આપણે વાત કરીએ તો ત્રીજો જે પ્રકાર છે એ છે લૂપ સ્કેવેન્જિંગ. કયો પ્રકાર છે? લૂપ સ્કેવેન્જિંગ. તો લૂપ સ્કેવેન્જિંગની અંદર શું હશે, તો લૂપ સ્કેવેન્જિંગની આપણે વાત કરતા હોઈએ તો અહીંયા જો આ જે સિલિન્ડર હેડ છે, અહીંયા આગળ આ એક્ઝોસ્ટ પોર્ટ છે અને આ ઇનલેટ પોર્ટ છે અને આ પ્રમાણે એન્જિન હોય, બરાબર છે. અહીંયા આ પિસ્ટન છે, બરાબર છે. તો અહીંયા આગળ જો અહીંયાથી નવો ચાર્જ જે છે એ એન્ટર થશે, એ આ પ્રમાણે અહીંયા મૂવ થશે સિલિન્ડરની અંદર અને મૂવ થઈને અહીંથી અહીંયા જે ગેસીસ રહેલા છે, જે ગેસીસ ફ્લુ ગેસીસ રહેલા છે એને ધક્કો મારશે અને એ ધક્કો મારવાના લીધે અહીંયાથી આ જે ગેસીસ છે એ એક્ઝોસ્ટ પોર્ટમાંથી બહાર આવે છે, બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ લૂપ જેવું બને છે. આ શું બને છે, અહીંયા અંદર લૂપ બને છે, એટલે આપણે એને કહીએ છીએ લૂપ સ્કેવેન્જિંગ. એટલે આપણે એને શું કહીએ છીએ? લૂપ સ્કેવેન્જિંગ. ઓકે, તો સ્કેવેન્જિંગના ત્રણ પ્રકાર છે. ફરીથી એકવાર આપણે જોઈ લઈએ. ક્રોસ ફ્લોની અંદર શું હશે, ઇનલેટ પોર્ટ અને એક્ઝોસ્ટ પોર્ટ બંને એકબીજાની ઓપોઝિટ સાઈડ હશે. સેકન્ડ આપણે જોઈ યુનિફ્લો. યુનિફ્લોની અંદર શું હશે, તો બે ઇનલેટ પોર્ટ હશે, એની મદદથી ફ્રેશ ચાર્જ એન્ટર થશે અને એક્ઝોસ્ટ પોર્ટ જે છે એની મદદથી જે ચાર્જ છે એ બહાર નીકળી જશે. મીન્સ કે એની મદદથી જે એક્ઝોસ્ટ ગેસીસ રહેલા છે એ એક્ઝોસ્ટ ગેસીસ બહાર નીકળી જશે, બરાબર છે. થર્ડ પ્રકાર આપણે જોયો એ છે લૂપ સ્કેવેન્જિંગ. લૂપ સ્કેવેન્જિંગની અંદર શું થશે, તો ઇનલેટ પોર્ટની મદદથી અહીંયા ચાર્જ એન્ટર થાય છે, અહીંયા જે ઓલરેડી એક્ઝોસ્ટ ગેસીસ રહેલા છે એ એક્ઝોસ્ટ ગેસીસ જે છે એને આ જે નવો ચાર્જ છે એ ધક્કો મારશે અને અહીંયા એક્ઝોસ્ટ પોર્ટ છે એની મદદથી એ ચાર્જ શું થાય છે, બહાર નીકળે છે. તો આ પ્રમાણે સ્કેવેન્જિંગના ત્રણ પ્રકાર છે, બરાબર છે. 2 સ્ટ્રોક એન્જિન માટે જ સ્કેવેન્જિંગ છે એ વધારે આવશ્યક છે, 4 સ્ટ્રોક એન્જિન માટે વધારે આવશ્યક છે નહીં. ઓકે, હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ, સુપર ચાર્જિંગ. સુપર ચાર્જિંગ એ શું છે અને શા માટે આપણે કરીએ છીએ સુપર ચાર્જિંગ? તો સેકન્ડ ટોપિક છે તમારો સુપર ચાર્જિંગ. હવે સુપર ચાર્જિંગ એટલે શું? સુપર ચાર્જિંગ પણ કહી શકીએ અને ટર્બો ચાર્જર એ પણ આપણે કહી શકીએ. ઓકે, હવે તમને ખબર છે કે અહીંયા ઇન્ડિકેટેડ પાવર જે છે એનું ઇક્વેશન છે IP = PMLAN upon 1000. ઓકે, PMLAN upon 1000 અને મલ્ટીપ્લાય બાય અહીંયા આવશે 60. અહીંયા જે પાવર છે એ આપણે અહીંયા કિલોવોટમાં લીધો છે. ઓકે, તો અહીંયા ઇન્ડિકેટેડ પાવર જે છે એ અંદર એન્જિનની અંદર
જે પાવર પ્રોડ્યુસ થાય છે, અહીંયા જો એન્જિનની અંદર અહીંયા જે ફ્લુ ગેસ, અહીંયા જે ચાર્જ છે એનું કમ્બલ્શન થવાથી અહીંયા પિસ્ટનની અપર સરફેસ ઉપર શું થાય છે, પ્રેશર ક્રિએટ થાય છે. એ પ્રેશર જે ક્રિએટ થાય છે એની જે વેલ્યુ છે એ આપણે કેવી લઈએ છીએ, અહીંયા આ જે છે એ શું છે, મીન ઇફેક્ટિવ પ્રેશર છે. કેમ આને મીન ઇફેક્ટિવ પ્રેશર કહીએ છીએ? કેમ કે આ પિસ્ટનની અપર સરફેસ ઉપર જે પ્રેશર ક્રિએટ થાય છે એની વેલ્યુ પિસ્ટન જ્યારે ટોપમાંથી બોટમમાં જતો હશે એ દરમિયાન કન્ટિન્યુઅસલી એમાં શું થશે, ફ્લક્ચ્યુએશન આવશે. મીન્સ કે એની વેલ્યુમાં કન્ટિન્યુઅસલી ચેન્જ થશે. એટલે આપણે સિલિન્ડરની અંદરનું જે પ્રેશર કેટલું છે એટલું આપણે પરફેક્ટ કહી શકીએ નહીં. તો એના માટે આપણે શું કન્સિડર કરીએ છીએ, મીન ઇફેક્ટિવ પ્રેશર. મીન્સ કે આપણે જે બી પ્રેશર છે એનું શું લઈએ છીએ, એવરેજ લઈએ છીએ, જેને આપણે કહીએ છીએ મીન ઇફેક્ટિવ પ્રેશર. તો અહીંયા ઇન્ડિકેટેડ પાવર એ શું છે, તો અહીંયા ચાર્જના કમ્બલ્શનના કારણે સિલિન્ડરની અંદર જે પાવર પ્રોડ્યુસ થાય છે એ છે ઇન્ડિકેટેડ પાવર. ઓકે, હવે આ જે પાવર જેટલો અહીંયા પ્રોડ્યુસ થાય છે એટલો જ શાફ્ટ ઉપર આવતો છે નહીં. શું થાય છે, અમુક જે પાવર છે એ શું થશે, તો અમુક પાવર છે એ ફ્રિક્શનના કારણે લોસ થાય છે. જે પાવર તમને શાફ્ટ ઉપર મળે છે એને આપણે કહીએ છીએ બ્રેક પાવર. તો હવે આપણે એવું કહી શકીએ કે ભાઈ આ જે ઇન્ડિકેટેડ પાવર છે એની બરાબર આપણે શું લખી શકીએ, તો કે બ્રેક પાવર પ્લસ ફ્રિક્શન પાવર ઇઝ ઇક્વલ ટુ ઇન્ડિકેટેડ પાવર. તો મિત્રો અહીંયા ક્રેન્કશાફ્ટ ઉપર જે પાવર અવેલેબલ થાય છે એને આપણે કહીએ છીએ બ્રેક પાવર. જે પાવર ફ્રિક્શનના લીધે લોસ થાય છે એને આપણે કહીએ છીએ ફ્રિક્શન પાવર. અને જે પાવર સિલિન્ડરની અંદર પ્રોડ્યુસ થાય છે એને આપણે કહીએ છીએ ઇન્ડિકેટેડ પાવર. હવે જો સુપરચાર્જિંગની અંદર શું કરવામાં આવે છે, તો સુપરચાર્જિંગની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે એન જે છે એ એન અહીંયા એન્જિનના આરપીએમ બતાવે છે. એ જે છે એ બતાવે છે એરિયા ઓફ સિલિન્ડર. એલ શું બતાવે છે, સ્ટ્રોક લેન્થ. ઓકે, પીએમ એ શું છે, તો આપણે લખેલું છે મીન ઇફેક્ટિવ પ્રેશર. ઓકે, અને આઈપી એટલે ઇન્ડિકેટેડ પાવર. તો મારે સિલિન્ડરની અંદર જે પાવર છે એને વધારો હોય તો શું કરીએ તો વધી શકે? તો એક તો પહેલી શક્યતા કઈ છે કે ભાઈ આપણે એન્જિનની સ્પીડ છે એ વધારીશું, તો એવા કેસમાં મને ઇન્ડિકેટેડ પાવર છે એ કેવો મળે છે, વધારે મળશે. બીજો કેસ એવો છે કે ભાઈ હું એન્જિન જે છે સિલિન્ડર છે એની સાઇઝ હું વધારે લઉં, તો એવા કેસમાં મને પાવર કેવો મળશે, વધારે મળશે. ત્રીજો પ્રકાર એવો છે કે ભાઈ આપણે સ્ટ્રોક લેન્થ વધારી દઈએ. બરાબર છે, એલ છે એ સ્ટ્રોક લેન્થ છે. બરાબર છે, પિસ્ટન ટોપમાંથી બોટમમાં જાય એ વખતે જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે એને આપણે કહીએ છીએ સ્ટ્રોક, અને જે લેન્થ કવર કરે છે એને કહીએ છીએ સ્ટ્રોક લેન્થ. ઓકે, તો અહીંયા એલ, એ અને એન બરાબર છે એને આપણે ડિસ્ટર્બ કર્યા વગર જો મારે એન્જિનનો અંદર જે પાવર પ્રોડ્યુસ થાય છે એને વધારો હોય તો શું કરવું પડે? તો એવા કેસમાં આપણે શું કરીએ છીએ, તો આ જે છે પીએમ, પીએમ એ શું છે, પિસ્ટનની ઉપર લાગતું પ્રેશર. હવે પિસ્ટનની ઉપર લાગતું પ્રેશર છે એની વેલ્યુમાં આપણે વધારો કરીશું. બરાબર છે, એની વેલ્યુમાં આપણે વધારો કરીશું તો પણ તમને અહીંયા આગળ ઇન્ડિકેટેડ પાવર છે એ કેવો મળશે, વધારે મળશે. તો અહીંયા આપણે સુપરચાર્જિંગની અંદર એ જ વસ્તુ કરવાની છે. અહીંયા આપણે સુપરચાર્જિંગની અંદર એ જ વસ્તુ કરવાની છે. અહીંયાથી આપણે ઇનલેટ પોર્ટ ઓપન કરતાં જે એર અને ફ્યુઅલનું મિક્સર એન્ટર થાય છે એની આપણે ડેન્સિટી જે છે, એરની ડેન્સિટી જે છે એ વધારવાની છે. હવે ડેન્સિટી વધારવી મીન્સ કે એરને આપણે શું કરવું પડશે, કોમ્પ્રેસ કરવી પડશે. હવે એરને કોમ્પ્રેસ કરીશું, બરાબર છે, તો એના માટે આપણે એડિશનલ કોમ્પ્રેશનની જરૂર પડે. શાની જરૂર પડે? કોમ્પ્રેશનની અથવા તો બ્લોવરની જરૂર પડે. હવે ફરીથી પાછો ક્વેશ્ચન થાય કે સાહેબ આ કોમ્પ્રેસર અને બ્લોવરને રન કરવા માટે પણ આપણે બહારથી પાવર આપવો પડે છે. ઓકે, તો એ પાવર આપણે એન્જિનની આઉટપુટ શાફ્ટ પરથી પણ આપી શકીએ છીએ. ઘણી વખતે આ જે છે એના માટે એક્સ્ટ્રા મોટર, ઇલેક્ટ્રિક મોટરની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. ઓકે, તો સુપરચાર્જિંગ જે છે એ બે રીતે કરી શકાય, કોમ્પ્રેસરની મદદથી અથવા તો બ્લોવરની મદદથી. કોમ્પ્રેસર અથવા તો બ્લોવરને રન કરવા માટે આપણે બહારથી પાવર જે છે એ આપીએ છીએ. ઘણી વખતે આ કોમ્પ્રેસરની જે આઉટપુટ શાફ્ટ છે એને એન્જિનની શાફ્ટ જોડે કનેક્ટ કરવામાં આવે છે અથવા તો બેલ્ટ ડ્રાઈવ દ્વારા પાવર ટ્રાન્સફર કરીને કોમ્પ્રેસરને રન કરવામાં આવે છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે સુપરચાર્જિંગ શું છે.
તો આપણે અહીંયા એરની ડેન્સિટીમાં વધારો કરવાનો છે. શા માટે વધારો કરવાનો છે? જેથી અહીંયા તમને ઇન્ડિકેટેડ પાવર કેવો મળે? વધારે મળે. ઓકે, તો ઇન્ડિકેટેડ પાવર તમને વધારે મળે એના માટે આપણે એનની ડેન્સિટીમાં વધારો કરીએ છીએ. અને એની ડેન્સિટીમાં વધારો કરવાની જે પ્રોસેસ છે એને આપણે કહીએ છીએ સુપરચાર્જિંગ. શાની મદદથી વધારો કરીએ છીએ? તો કોમ્પ્રેસર અથવા તો બ્લોવરની મદદથી. તો તમારો ત્રીજો ક્વેશ્ચન છે સુપરચાર્જિંગ. વોટ ઇઝ સુપરચાર્જિંગ, જે તમારે લખવાનો છે અને મને પીડીએફમાં મોકલવાનું છે. ઓકે, તો આની અંદર સુપરચાર્જિંગ જે છે એ શાના માટે જરૂરી છે? તો માની લો કે સુપરચાર્જિંગના બેનિફિટ કેટલા છે? તો તમારે એન્જિનની સ્પીડ અને એન્જિનના જે ડાયમેન્શન છે એમાં ફેરફાર કર્યા સિવાય તમે આઉટપુટ જે તમને પાવર મળે છે, મીન્સ કે સિલિન્ડરની અંદર જે પાવર મળે છે એ પાવરમાં આપણે વધારો કરી શકશું. અને ઓબ્વિયસલી આઈપી વધશે. આઈપીમાં જેટલો વધારો થશે એટલો તમને બ્રેક પાવર પણ કેવો મળશે? વધારે મળશે. ઓકે, તો તમારે એન્જિનની જો આઉટપુટ પાવર છે એ પણ કેવો મળશે? સુપરચાર્જિંગથી વધારે મળશે. બીજું કે આપણે અમુક હાયર અલ્ટિટ્યૂડ ઉપર જતા હોઈએ, બરાબર છે. હાયર અલ્ટિટ્યૂડ ઉપર એટલે અમુક ઊંચાઈ ઉપર, બરાબર છે, એરોપ્લેન છે એ મૂવ થાય છે, બરાબર છે. તો એવા કેસમાં ઉપર શું હશે? એની ડેન્સિટી શું હશે? ઓછી હશે, બરાબર છે. તો એની ડેન્સિટી ઓછી હોય તો એવા કેસમાં આપણે જો એને કોમ્પ્રેસ ના કરીએ તો શું થશે? તો પીએમની વેલ્યુ ઘટી જશે અને એવા કેસમાં તમને આઈપી જે છે પાવર આઉટપુટ કેવો મળશે? ઓછો મળશે. તો હાયર અલ્ટિટ્યૂડ ઉપર પણ સુપરચાર્જિંગ જે છે એ જરૂરી છે. હવે એક બીજો વર્ડ છે ટર્બોચાર્જર. તો ટર્બોચાર્જરનો શું મિનિંગ છે? ટર્બોચાર્જર એટલે અહીંયા જે એક્ઝોસ્ટ ગેસીસ છે એ એક્ઝોસ્ટ ગેસીસની મદદથી આપણે અહીંયા જે ટર્બાઇન છે એ ટર્બાઇનને રન કરીશું, બરાબર છે. આ ટર્બાઇન છે, ટર્બાઇનને રન કરીશું અને ટર્બાઇનની જે શાફ્ટમાંથી તમને જે અહીંયા પાવર મળે છે એની જોડે અહીંયા કોમ્પ્રેસર જે છે, ટર્બાઇનની શાફ્ટ અને કોમ્પ્રેસરની શાફ્ટ બંને કપલ કરીશું એટલે તમને આ એક્ઝોસ્ટ ગેસીસ છે એની મદદથી ટર્બાઇન જે છે એ રન થશે. હવે એની જોડે અહીંયા કોમ્પ્રેસરની શાફ્ટ છે એ કપલ કરેલી છે. તો અહીંયાથી આનો જે આઉટપુટ છે, કોમ્પ્રેસરનો જે આઉટપુટ છે એ પછી અહીંયા આપીશું, બરાબર છે. તો આપણે એક્ઝોસ્ટ ગેસીસની મદદથી ટર્બાઇનને રન કરવાનું છે. ટર્બાઇનની મદદથી ટર્બાઇન જે રન થશે તો એની જોડે એની શાફ્ટ જોડે અહીંયા કોમ્પ્રેસરની શાફ્ટ જે છે એ કપલ કરેલી છે. તો એ દરમિયાન આ રીતે તમે જો કોમ્પ્રેસરને રન કરો છો તો એને આપણે કહીએ છીએ ટર્બોચાર્જર. એને આપણે શું કહીએ છીએ? ટર્બોચાર્જર. ઓકે, તો આ જે છે એ સુપરચાર્જિંગ અને ટર્બોચાર્જરનો કોન્સેપ્ટ છે. ઓકે, ઘણા બધા બેનિફિટ છે સુપરચાર્જિંગના. ઓકે, તો તમારે સુપરચાર્જિંગ અને ટર્બોચાર્જિંગ જે છે એની પીડીએફ મને લખી અને મોકલવાની છે. હવે વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું મિત્રો. થેન્ક યુ.